ટેસ્લાના માલિકે અચાનક રદ કર્યો ભારતનો પ્રવાસ. મોદીને મળવા અધીરા થયેલા એલોન મસ્કનો હાલ ભારત નહીં આવે, પીએમ સાથે કરવાના હતા મુલાકાત. સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્કની ભારતની યાત્રા મુલતવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવું કેમ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે આ બાબત સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર મસ્કને ટેસ્લાના પ્રથમ ક્વાર્ટરના પ્રદર્શન સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે 23 એપ્રિલે યુએસમાં કોન્ફરન્સ કોલમાં ભાગ લેવો પડશે. આવી સ્થિતિમાં આ એક કારણ હોઈ શકે છે. અગાઉ એવા સમાચાર હતા કે ઇલોન મસ્ક 21 અને 22 એપ્રિલે ભારતમાં આવશે. આ દરમિયાન મસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે. આ સિવાય ટેસ્લાના સીઈઓ અને તેમની ટીમ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગના પ્રતિનિધિઓને મળશે. મસ્કની આ પ્રથમ ભારત મુલાકાત હશે. મસ્ક આ સમય દરમિયાન ભારતમાં ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની પણ જાહેરાત કરી શકે છે. મોદી અને મસ્ક અત્યાર સુધીમાં 2 વખત મળ્યા છે. બંનેની મુલાકાત 2015માં કેલિફોર્નિયામાં ટેસ્લા ફેક્ટરીમાં થઈ હતી. આ પછી બંને જૂન 2023માં ન્યૂયોર્કમાં મળ્યા હતા.